આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હે હા, એ સ્વામિનારાયણ તમારા બા તમે અમે સ્વામિનારાયણ છે, કાંઈ નથી ખાતા અહીંયા. તમે નથી ખાતા એમ ને? ના, એકે ભાઈ નહીં. છે મચ્છી બચ્છી કાંઈ? ના, કાંઈ નહીં. હો, કોળી તો મચ્છી ખાતા હોય નહીં તો. હા, એ ખાય પણ અમે કોઈ દી નહીં, ઘરમાં નથી નાખ્યું. મારા બા રાંધી જ ન દેતા અહીંયા. હે હા, તો હવે આપણે કયા સમાજમાં કરવું? ગમે એ સમાજમાં કરી નાખી બીજું શું હવે. કોઈ પણ એમ ને? હા, કોઈ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હા બોલો. મારું ભાઈ, હા, આપણે લગ્ન માટે કરવાનું છે. લગ્ન માટે? હા, કોના લગ્ન કરવા? મારા પોતાના. કેમ નથી થયા હજી? ના, દિનેશ બચ્ચુભાઈ ખીમાણીયા કોરી. હે કેટલી ઉંમર થઈ? ઉંમર 40-45 છે. તો લગ્ન નથી થયા અત્યાર સુધી? ના, એક કઈ નથી હજી. બેન પરણાવ્યું 5 ને અહીંયા 2 ભાઈ રહી ગયા. એવું બને કોઈ 40 વર્ષ સુધી લગ્ન ન થયા એવું ખોટું બોલો તમે. ના ના, નથી કહ્યું. હકીકત પૂછા કરજો તમે તમારા ગામમાં ગમે એને. વવાણીયા ગામ મારું અહીંયા. મને 40 વર્ષ સુધી લગ્ન ન થાય એવું હાલે કાંઈ? પણ એમાં એક હલો હલો હાલો, ક્યાં ખોવાઈ ગયા હતા? ઓલા હેડમાં લાગી ગયો મેરુભાઈ. હે હા, એમાં અમે 2 ભાઈ જ રહ્યા આવે. અહીંયા મા બાપ 2 વહી ગયા. ડોશીમાને હુમલો આવી ગયો. હે બે ગયા? હા, અને બાપાને સુવાની તકલીફ હતી. અહીંયા થઈ જાય એમ કરતા હતા પણ બેનું ને પરણાતા ગયા. 5 બેનું છે અહીંયા. હે અને 2 ભાઈ છે. 2 ભાઈ રહી ગયા. હવે લ્યો, ભાઈ કુટુંબમાં કોઈ કઈ કરતા નથી. કેમ કુટુંબમાં કોઈ કઈ કરતું નથી? હા, ક્યાંય છે જ નહીં ને. હામી દીકરી માગે. હામી દીકરી તો આપડા આગળ છે નહીં કે લ્યો. તમારે બેન તો હતી તમારી આગળ? હા, એ મોટા હતા અમારે કરતા. બે થોડો નાના હતા સમજ્યા. તે બેનું પરણાવી દીધી. હે હા, બેનું નામ ધાંગધ્રા બાજુ પરણાવી ઝાલાવાડમાં 3 ને 2 જામનગર 5. હે હા, તે ઝાલાવાડ વાળા અમને છેતરી ગયા. આ દીકરી દેશી ને હવે કે સેટું થાય ને આમ છે ને તેમ છે ને હળવદ વાળા ધાંગધ્રા વાળા. એટલે હવે 2 ભાઈ છે. કીધું કઈક રાંધી દે ને એકાદા ભાઈ ને સમજ્યા. કામ તો ગમે એ કરી આવી ને 10-12 વીઘા જમીન છે સમજ્યા, કાયદેસર. હે હા, 2 ભાઈ છો? હા, 2 ભાઈ છે. એક મારા કરતા નાનો છે સમજ્યા. એના 30-32 વર્ષ છે. 2 કુંવારા? હા, 2 કુંવારા. હે હા, તો ઘરમાં રસોઈ કોણ બનાવે? અમે હાથે રાંધી કાચા પાકું કે લ્યો ને ભૂખ્યું તો ન રહેવાય ને. સાચી વાત છે. હા, એમ. હા, ખેતી કામ કરીને કડિયા કામ કરીને તાળી બધી ફાવે સમજ્યા. હે હા, પણ હવે 40 વર્ષ તો શું યાદ આવ્યું? હા, પણ કીધું આ કઈક રાંધી દે એવું તો થાય ને કે લ્યો. હે હા, સારું લ્યો. હા, કાંઈ વાંધો નહીં. હવે તમારે જેવું આવશે ને તો ફોન કરી તમને. હો હા, હા, ભલે ને તમે તો 1-2 છોકરા ભેગા હોય તો હાલ છે અહીંયા. હે હા, તોય છે આપણે મોટા કરશે. છોકરા જમીન છે આપણે. હા, એમ? હા, 1-2 છોકરા હોય તો હાલ છે તમે તો અહીંયા. 1-2 છોકરા તૈયાર લઈને આવો તો વાંધો નહીં. હા, તોય હાલે, વાંધો નહીં. આપણે તો રાંધી દઈએ ને ઘરનું કામ કરે અહીંયા. તોય હાલશે તમે તો અહીંયા. હા, કાંઈ નહીં. યુટ્યુબ માં મેળવું છે આપણે? હા, હે હા, મૂકવું છે ને? હા, મૂકી દઈએ તમે તો.
એક મિનિટ હો, આ તમારો વોટ્સએપ નંબર છે? વવાણિયું ગામ ને મોરબી જિલ્લો થાય અહીંયા. ને આ તમારો નંબર છે, વોટ્સએપ નંબર છે? હા. હે જિલ્લો મોરબી થાય અહીંયા ને તાલુકો માળિયા થાય. હે અને વવાણિયા ગામ બાજુ મકાન શ્રીમદ રાજચંદ્ર રહ્યું મંદિર આપણે વાણિયા તેરા એની બાજુમાં મકાન છે ધાબા વાળું. હે હા. બોલો, નામ બોલો તમારું. દિનેશ બચ્ચુભાઈ ખીમાણિયા. દિનેશ બચ્ચુભાઈ. હા ખીમાણિયા અટક કોરી અમે. ખીમાણિયા? હા ખીમાણિયા અટક અમારી. ગામ ગામ શું કીધું? ફરીને બોલો તો. વવાણિયા. હા વવાણિયા ગામ. વાવડિયા? હા વવાણિયા દહીસરાથી 5 કિલોમીટર. નવલખી બાજુ. હા, નવલખી ની બાજુ એમ ને? હા. કેટલી જમીન કેટલી છે? જમીન 12 વીઘા છે. પોતાની છે? હા. હે હા નવા ગામ છે સમજ્યા. મકાન ને બધું આપણને આવ્યું છે. હે ભેણી હે ના મામા નો કબજો. મામા હે ને અમારે સુરદાસ હતા સમજ્યા, એક જ મામા હતા. પછી મારી બા ને મહિલું બધું સમજ્યા. મારી ભાઈ અમારે જીવતા અમારે 2 ભાઈ ખાતે કાઢી દીધી 10-12 વીઘા એટલે. હે બે ના ખાતે 10 વીઘા છે? નોખી નોખી કરી દીધી 2 ભાઈ ને. કેટલું મહિનાની આવક કેટલી હશે? મહિનાની 20-25-30 જેવું થાય. એટલું બધું થઈ જાય? હા આમાં પણ એવું એમ જો આ ધંધા દાડી વાલે ને તો ચાલુ જ રહીએ આપણે સમજ્યા. એમ નહીં, કેટલી દાડી કેટલી મળે? દાડી તો 400 દે ને 500 દે હાંડ લગીને સમજ્યા, 600 મળે. હે 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 અને ઉધળમાં જાય તો 1000 રૂપિયા દાડી પડી જાય સમજ્યા. 4 વાગે સાંજે છૂટા થઈ જાય. શું વાત છે? હા. હે કામ અહીંયા અમારે એટલું હાલે સમજ્યા. મીઠાનું દરબારનું હે ને કંપનીનું જયદીપનું વવાણિયા. હા મોટી ફેક્ટરી છે. હે હા કામ બારોમાં ચાલુ રહી પણ અમે મીઠામાં નથી જતો અહીંયા. હું આ ખેતી કામનું કરું બધું અટાણે. હે કડિયા કામ ને એવું બધું કામ ફાવે અહીંયા. સારું લ્યો. અને એકે ભાઈ નથી કાંઈ દારૂ પીતા કે નહીં જુગાર કાંઈ નહીં સમજ્યા. ને મારી બા હતા ને એ સ્વામિનારાયણ હતા નવા ગામના. આપણે મારી નવું ગામ આવ્યું ને અહીંયા એ કાંઈ નહીં વસ્તુ અહીંયા. ને રાંધી નો દી મહેમાન આવે ને તો હા એ સ્વામિનારાયણ હતા મારા બા. એ તમે? અમે સ્વામિનારાયણ છે, કાંઈ નથી ખાતા અહીંયા. તમે નથી ખાતા એમ ને? ના એકે ભાઈ નહીં. મચ્છી બચ્છી કાંઈ? ના કાંઈ નહીં. હો કોળી તો મચ્છી ખાતા હોય નહીં તો? હા એ ખાય પણ અમે કોઈ દી નહીં ઘરમાં નથી નાખ્યું. મારા બા રાંધી જ ન દેતા અહીંયા. હે હા તો હવે આપણે કયા સમાજમાં કરવું? ગમે એ સમાજમાં કરી નાખી બીજું શું હવે. કોઈ પણ એમ ને? હા કોઈ પણ તમારે કોઈ હલકું મોટું એવું કઈ ગણવું નથી ને હવે? ના ના એવું કાંઈ નથી કરવું, બધું હાલે. ને અમે થાક્યા છે હવે એમ તમે કયો. થાકી ગયા છો એમ ને? હા થાકી ગયા. કેટલાક ઠેકાણે થોડા કર્યું જે લ્યો. દલિત બલિત હાલે ને? કાંઈ વાંધો નહીં ને? હા હાલે હાલે. દલિત હોય, દેવી પછી કોઈ વાલ્મીકી હોય, બધા હાલે ને? હા હા કોઈ પણ નાતી હાલે, બરાબર ને? હા એને કઈ કામે ક્યાંય નહીં જવાનું, ખાલી ઘરનું જ કામ કરવાનું કઈ અહીંયા. લ્યો પેલા તમે 2 ભેંસું રાખતા, હમણાં ભેંસું કાઢ નહીં કે ભેંસું નું કરવું કે દાડી નું કરવું અહીંયા. દાઈ સાઈઝ કરે, દૂધ દી આવે, નાનો ભાઈ દોઈ આવે, ભેહું રાખતા 2 અહીંયા હમણાં લગી. પણ એમ નહીં, બીજી બૈરા આવે એ કઈ ખાતી હોય તો, માંસ મચ્છી ખાતી હોય તો હાલે? હાલે હાલે એ તો રાંધી લે ને. ઠીક તો વાંધો નહીં, બરાબર છે. એ તો અહીંયા મળે ગામમાં અમારે સમજે, દરિયો નજીક હે ને. હા સમજાય ગયું, ત્યાંથી તો બધું મળી જાય ને. હા 2 ટાઈમ મળે, સવાર ને સાંજ. હા તો તમે ટેસ્ટ કરેલો છે પાકું, સમજી લ્યો. હા ના કહું મળે આપણે મહેમાન આવે એટલે ખબર હોય ને બડે ભાઈ બંધ દોસ્તાને કે લ્યો. પણ ટેસ્ટ તો કર્યો છે કે નથી કર્યો એ કહો? ના ટેસ્ટ નથી કર્યો. કર્યો છે? ખોટું બોલો છો? ના ના કોઈ દી નહીં. ગામમાં ગમે એને પૂછા કરજો, વહુ દહીસરા વવાણિયા ચમનપર ગમે એ ગામમાં અહીંયા. ગામ વાળાને શું ખબર હોય? એટલે ગામને ખબર હોય કે આ છોકરા કેવા છે એમ સમજ્યા. એ તો તમે તો સીધા જ છો, પણ આ ટેસ્ટ કર્યો કે નથી કર્યો એ કહો? ના એ નથી કર્યો કોઈ દી. સારું લે. હા પણ અમે ઘાટીલા રહેતા ને એ સ્વામિનારાયણ ના મંદિરે કડિયા કામે ગયા 2.5-3-4 મહિના અહીંયા.
એ બાપુ ના પાડતા સ્વામી સમજ્યા. હા, સ્વામી ના પાડતા એ કે આવું વસ્તુ ન ખવાય ને આમ ન કરાય. નહીં અમે 4-5 મહિના ગયા, 1-2 નહીં આયા ઘાટીલા. સારું સારું, કાંઈ વાંધો નહીં. હો ભલે ફોટો તમારો ફોટો મોકલી દો. હા ભલે ભલે. હા હા, ફોટો કેવી રીતે મોકલો છો? ફોટો વોટ્સએપમાં મોકલાય. હા વોટ્સએપમાં રહ્યું ને, તમારી સેલ્ફી પાડી અને વોટ્સએપમાં મોકલી દો. તમારા મોબાઈલથી સેલ્ફી પાડી લ્યો અને વોટ્સએપમાં જો મેં મેસેજ કર્યો છે તમને, ફોટો મોકલો એવું લખ્યું છે, એમાં ફોટો મોકલી દો. જોઉં તમે મેસેજ છે મારો. હા હા, જોઈ લો. પેલા બાજુવાળા ભાઈ છે ને, એ ભણેલા છે, એને કોઈ એ કરી દે. હા એ કરે, મને તો આવડતું નથી. હા, એ કરી દે. એ બોલે છે ને, મને ખબર છે. ચોપડી ભણ્યા અહીંયા આગળ. ભલે, કાંઈ વાંધો નહીં. એટલે તો રહી ગયા છો. ભણ્યા નથી. હા હા, ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.